નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે તાલુકા ભાજપ મંડળની સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળા યોજાઈ। લખતર તાલુકા પંચાયત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવતા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અંતર્ગત સેવા પખવાડિયા તરીકે વિવિધ પ્રકારના યોજાનાર સેવાકીય અને સામાજિક કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, વોકલ ફોર લોકલનો પ્રચાર, પ્રબુદ્ધ વર્ગ સંવાદ, દિવ્યાંગો અને રાજ્યના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન, સાંસદ રમતગમત સ્પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા, 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતિ સહિતની ઉજવણી અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમ અંગે તાલુકા મંડળની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળામાં વક્તા તરીકે જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર પ્રકાશભાઈ કોરડિયા ઉપસ્થિત રહ્યા હતા, જે કાર્યશાળામાં સેવા પખવાડિયા કાર્યક્રમના જિલ્લા સહ ઇન્ચાર્જ ડી.કે. ચવલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને મંડળના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજર રહીને કાર્યશાળામાં માર્ગદર્શન મેળવ્યું હતું।